So all this discussion with Swayam Prakashanand Swami is at a very high level, To come these qualities, જે ગુણ આવવાના, જે વાત ભગવાન કરે છે, એ at a very high level કે ભાઈ you have to be in tune with Gunaditanand Swami in order to get these qualities, તમે એવી પહેલી પાત્રતા તૈયાર કરો તો એ ગુણ તમારાની અંદર આવશે But then a question from Nirvikaranand Swami comes. And that question is really just whatever God has said is doubting, on what God is explained so far, ભગવાને આજે અત્યાર સુધી જે વાત કરી કે આવા કલ્યાણકારી ગુણ કેવી રીતના આવે એની આખી ટેકનિક બતાવતા હતા અને હવે નિર્વિકારાનંદ સ્વામી ઇઝ જસ્ટ પુટિંગ એ બિગ વેરી લો લેવલ ડાઉટફુલ ક્વેશ્ચન એના ભગવાન જવાબ બી પછી એ લીધો પછી હી ઇઝ જસ્ટ ચેન્જિંગ ધી હોલ ચેપ્ટર સો વોટ ઇઝ નિર્વિકારાનંદ સ્વામી છે નિશ્ચય હોય તો પણ રૂડા ગુણ તો આવતા નથી See, even a common man understands that, Then why this question, right? Right? No, I think he thinks, કે મને નિશ્ચય છે પણ એનો પ્રૂફ શું છે ગુણ આવ્યા છે તો નિશ્ચય છે You have to go mathematically, left hand side should equal to the right hand side, મેથેમેટિક્સ કહે ને ઇક્વેશન હોય એની બે સાઈડો ઇક્વેટ થવી જોઈએ માને છે કે એ મારામાં નિશ્ચય છે માને છે કે મને નિશ્ચય છે પણ ગુણ તો આવ્યા નથી ભાઈ સો ગુણ આવ્યા નથી તો સવાલ એવી રીતનો પૂછવો જોઈતો હતો એનો કે પ્રભુ અમારી એવી કેવી પાત્રતા થાય અમને એવા કેવા સાધુનો સંગ મળે કે અમને એવું લાગે છે કે નિશ્ચય છે છતાં ગુણ નથી આવ્યા તો ગુણ આવે એવી રીતની હમ્બલ રીતે જો ક્વેશ્ચન પૂછાયો હોત દેન ભગવાન વુડ હેવ ગિવન ડિફરન્ટ આન્સર So this is a conflicting statement, કે નિશ્ચય હોય તો પણ રૂડા ગુણ તો આવતા નથી નિશ્ચય હોય તો રૂડા ગુણ આવવા જ જોઈએ ભાઈ પણ આપણે એવું માનીએ છીએ કે નિશ્ચય છે આપણે એવું માનીને બેઠા જ છીએ કે નિશ્ચય છે એટલે કાકાજીએ બી કનિષ્ઠ મુક્તથી વાત શરૂ કરી કે આપણે કનિષ્ઠ મુક્ત જ છીએ વેલ એક રીતે તો કનિષ્ઠ મુક્ત છે તો ઘણું સારું કહેવાય મહાપુરુષને મહામાયાથી તો ઉપરનું લેવલ એટલી બધી પદવી આપી દીધી રાઈટ પણ કાકાજી એ નથી કહેવા માગતા કાકાજી એ કહેવા માગે છે કે હજુ ઘણું કાચું છે હજુ આપણે દિલ્હી દૂર છે આપણું કાચું એટલા માટે છે કે આવો સરસ ગુણાતીતનો જોગ મળ્યો આવી આપણને ગુણાતીત હાયરકી મળી અને છતાંય આપણે છુમ થઈ જઈએ આપણે જે કરવાનું છે નથી કરી શકતા એવરી ડિસ્કોર્સ એવરીવેર યુ લિસન ટુ કાકાજી's પ્રવચન he is not compromising anything less than Gunatitanand Swami, Gunatit Sthiti, There is a big difference. Gopan Swami was so big, મોટા ઘણા મોટા હતા, સ્વરૂપાનંદ સ્વામી બહુ મોટા હતા,
પણ કાકાજી કહે છે કે આપણે એ નથી જોઈતું, આપણે ત્યાં જઈને અટકવું નથી. કેટલું બધું કન્વિક્શન જોઈએ એનું. હાઉ ગ્રેટ ઓફ એ કન્વિક્શન. એટલે અહીંયા આગળ કહે છે, નિર્વિકારાનંદ સ્વામી કહે છે કે નિશ્ચય હોય તો પણ રૂડા ગુણ તો આવતા નથી, અને માન અને ઈર્ષા તો દિવસે દિવસે વધતો જાય છે. એથી બી અઘરી વાત કરી પાછી, અઘરી ના વળી એનો બે જે ઘટવા જોઈએ એ વધતા જાય છે. માન અને ઈર્ષા દિવસે દિવસે વધતા જાય છે. તેનું શું કારણ છે? ભાઈ સત્સંગમાં આવ્યા તો પ્રગતિ થવી જોઈએ. ભાઈ સત્સંગમાં આવ્યા તો અંતરમાં શાંતિ થવી જોઈએ. સત્સંગમાં આવ્યા તો ભગવાન સાથેનો સંબંધ વધવો જોઈએ, આપણા સ્વરૂપ સાથેનો સંબંધ વધવો જોઈએ. પણ આપણે એમ કહીએ કે ભાઈ એ ઘટતો જાય છે અને બીજું વધતું જાય છે, તો there is something not right, there is something terribly wrong, you know. So that was this question of Nirvikaranand Swami. એટલે નિર્વિકારાનંદ સ્વામીના સવાલનો ભગવાન કેટલો સરસ જવાબ આપે છે. પણ જે પપ્પાજી જે આ વચનામૃતને રિફર કરે છે ને, એ ઓનલી અપ ટુ ધી ફર્સ્ટ પેરેગ્રાફ, ફર્સ્ટ 2-3 પેરેગ્રાફ. આ પછીના બધાની વાત છે એ તો એડિશનલ છે એનો. પણ આપણે તો એ જ ફોકસ, આપણે તો એ જ લઈને માંડવું છે કે ગુણ કેમ કરીને આવે. બસ એ કલ્યાણકારી 39 ગુણ કેમ કરીને આપણામાં આવે. એન્ડ વી જસ્ટ ટોક ઓનલી વન, સત્યમ. બીજા બધાનું બી if you want to we will go, but let's finish this part first. So નિર્વિકારાનંદ સ્વામીના સવાલને ભગવાન શું કહે છે કે ભગવાન પાસે એક અમૃત લાવીએ થાળમાં. ભગવાને થાળ કરતા હોય અને ભગવાનના થાળમાં એક અમૃત લાવીએ, અને એક સિંગડીયો વચનાગ લાવીએ. કોઈને ખબર સિંગડીયો વચનાગ એટલે શું? ના ભાઈ, ભગવાનના થાળમાં સ્નેક ઓછો લાવાય. આયુર્વેદની અંદર પોઈઝનસ એક જે આઈટમ છે એ સિંગડીયો વચનાગ. કડવી ઝેર જેવી લાગે તમને. એટલે ભગવાને 2 એક્સ્ટ્રીમ બતાવ્યા. એક અમૃત લાવો ભગવાનના થાળમાં, અને બીજું ઝેર લાવો. અને ઝેર એટલે પ્રેક્ટિકલ ઝેરની વાત કરી, નહીં કે ઇમેજનરી ઝેર. સિંગડીયો વચનાગ તો દરેકે તે ટેસ્ટ કર્યો હોય, ચાખ્યો હોય, ખબર હોય એનો કડવો ઝેર જેવો હોય. એટલે પછી ત્રીજું કહે છે કે દૂધપાકને સાકર લાવો. અમૃતનું કદાચ કોકને એમ લાગે કે ભાઈ અમૃત તો કોઈ દર દેખ્યું છે નહીં, તો પ્રેક્ટિકલ વાત કરીને ભગવાન કે દૂધપાકને સાકર લાવો અને સાથે અફીણ લાવો. અફીણ એટલે અગેન કડવું એનો. અને તે સર્વને ભગવાનના થાળમાં ધરીએ. તો ભગવાનના થાળમાં ધર્યું તો ભાઈ અફીણ તો બદલાઈ જવું જોઈએ, સિંગડીયો વચનાગ બદલાઈ જવો જોઈએ એનો. પણ થાળ ધર્યા પછી કોઈ કહે કે ભાઈ થાળમાં અફીણ ધરાયેલું હતું, હવે પ્રસાદનું કર્યું છે, તમે લો સિંગડીયો વચનાગ તમે લો, તો પેલું તો અફીણનું નામ સાંભળીને લેવાનું મન બંધ થઈ જાય. અને કદાચ જો કોઈક વધારે આગ્રહપૂર્વક લે તો ચક્કર ખાઈને નીચે પડે. ભગવાન શું કહે છે? ભગવાનના થાળમાં ધરીએ તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે, પણ પલટાઈ જાય નહીં. જેનો જેવો ગુણ છે તેવો ને તેવો જ રહે. એનો સ્વભાવ, એની પ્રકૃતિ, એનો ગુણ છે, એમાં ફેરફાર થતો નથી. તેમ જે આસુરી અને અતિ કુપાત્ર જીવ હોય
તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં. ગમે તેવો આસુરી અને કુપાત્ર જીવ હોય એ બી ભગવાનના સમીપે આવે. ભગવાન તો જ્યારે આવે ત્યારે બધાને ખેંચે અંદર એનો અને કહે કે ભાઈ હવે તમને ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ, ચાન્સ આપીએ છીએ, હવે બદલાવું કે ના બદલાવું તમારી ઉપર છે. એટલે જ્યારે કાલે પેલી વાત વાંચતા હતા જાગા સ્વામીની, એની અંદર જાગા સ્વામી પણ આ રેફરન્સમાં વાત કરે છે કે એવો જે આસુરી જીવ હોય એ ના બદલાય, એની અંદર એવા ગુણ આવવાનું બહુ અઘરું છે. દેર આર બોથ ઓપ્શન્સ. આસુરી એટલે રાક્ષસ ક્વોલિટીનો, એને કોકનું બગાડે તો જ શાંતિ થાય, કોકને દુઃખી કરે તો જ રાજી થાય, કોકને એનો પજવે તો જ રાજી થાય. એનો હિરણ કશપવો તો એની વાત આગળ આવે છે, પછી એનો ભગવાન પછી આગળ વાત કરે છે. એટલે ભગવાન કહે છે કે તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં. પછી એ કોઈ ગરીબ હરિભક્તનો દ્રોહ કરે. ધીસ ઇઝ ધી નાવ સિરીઝ ટુ ફોલ ડાઉન. તે સત્સંગની અંદર કોઈ ગરીબ હરિભક્ત હોય તેનો દ્રોહ કરે, તેણે કરીને એનું ભૂંડું થાય. શા માટે? જે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. ભગવાન દરેકની અંદર અંતર્યામી શક્તિએ કરીને બિરાજમાન છે. ગરીબ છે એનો અર્થ એવો નહીં કે એને તુચ્છકારવો, એનું અપમાન કરવું, એને એનો નિગ્લેક્ટ કરવો, એને એનો એટલે શું ભગવાન કહે છે? ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી એની સામર્થ્ય ભગવાન જણાવે છે. ભગવાનને જો જેટલી ઈચ્છા થાય એટલી પોતે સામર્થ્ય એને જણાવે. હી વિલ શો હિઝ પાવર if he happens to spite some meek devotee of God. Similarly, a person who is demonic and extremely undeserving will still not forsake his own swabhavs, even if he comes into contact with God. Furthermore, if he happens to spite some meek devotee of God, then the one who spite will suffer as a result, not the one who is with the humble quality. લાગે આપણને એવું કે પેલો બિચારો જે ગરીબ છે એ દુખાય છે, પણ ઇટ્સ ધી રિવર્સ રિફ્લેક્શન. ખરેખર જે દુખવે છે એને આ અસર થવાની છે, નોટ ધી વન હુ ઇઝ બીઇંગ પનિશ્ડ. શું ભગવાન કહે છે? Furthermore, if he happens to spite some meek devotee of God, then the one who spites will suffer as a result. Why? Because God is present in everyone as antaryami. ભગવાન દરેકની અંદર અંતર્યામીપણે બિરાજમાન છે. And he displays his divine powers whenever and however he wishes. God can display his divine power whenever he wants to and however he wants to. Therefore, insulting such a devotee amounts to insulting God. If somebody is insulting a meek devotee, is equal to insulting a God. Misbehaving with a meek devotee is misbehaving with God. Consequently, the offender suffers severely. The one who is doing offending is suffering most severely.
સરફેસ લેવલ પર પહેલું એવું ના દેખાય એનું. ભગવાનને ઘરે બધા પૂછે ને કે ભાઈ ભગવાનને ત્યાં દેર છે, આમ કેમ થાય છે? અંધેર નથી, રાઈટ. અને પછી ભગવાન એક્ઝામ્પલ આપે છે. ફોર એક્ઝામ્પલ, હિરણ્યકશ્યપુ વોઝ સો પાવરફુલ that he had conquered Swarg, Mrutyulok and Patal. The father of Prahlad, he was so powerful that he had the three loks, the heaven, the earth and the Patal lok. But because he harassed Prahladji, even his own son, because he harassed his own son, because Prahladji was a devotee of Vishnu and Hiranyakashipu was enemy of Vishnu. So either Prahlad has to change or Hiranyakashipu has to change. Prahlad did not want to change because he had full faith in God. ભગવાનનો એટલો બધો વિશ્વાસ હતો એનો, અને એવા સિરીઝ ઓફ એક્સપિરિયન્સમાંથી એ પસાર થયેલો હતો, એટલે એને ખબર હતી કે મારા ભગવાન સર્વોપરી છે. And he even advised his father, to do નવધા ભક્તિ. જે નવધા ભક્તિનો શ્લોક છે આપણા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. That શ્લોક is from Srimad Bhagavat, Prahladji teaching his father, sitting on his father's lap. Okay, you do this. નારદજીએ વિષ્ણુ સહસ્ત્ર નામના 1000 ભગવાનના નામ હતા ને, એમાં 999 એમને શીખવાડેલા પ્રહલાદને. 999. એક નામ જે વિષ્ણુ હતું એ નહીં શીખવાડેલું, કારણ કે વર્ડ વિષ્ણુ ઇઝ ઇરિટેટિંગ ટુ હિરણ્યકશ્યપ. વિષ્ણુ સાંભળીને પેલો એવું કરે. અને પ્રહલાદજી આ નવધા ભક્તિમાં શું કહ્યું? શ્રવણમ કીર્તનમ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. ત્રીજા શબ્દમાં વિષ્ણુ ભગવાન મૂકી દીધા. એટલે પેલાને કેટલું બધું લાગી આવે એનું. But that is on one level, you can see at one level. The other level is, that Prahlad was the best son for his father to have Lord Vishnu manifest and have his darshan, right? નરસિંહ ભગવાન રૂપે આવ્યા ખરા, પણ એને દર્શન તો મળ્યા ને ભાઈ, એને દર્શન થયા. અને એથી બી આગળ પ્રહલાદે પાછું શું કહ્યું? બટ પ્રહલાદ says, કે તમે મારા ફાધર થકી મારા દેહની રક્ષા કરી, એને હું રક્ષા માનતો નથી. આઈ ડોન્ટ કન્સિડર દેટ એઝ પ્રોટેક્શન. એ તો કે હું એમનું થઈને જીવતો હોત કે હા પપ્પા તમે કહો છો બધું સાચું, તો મને બધું રાજને બધું આપ્યું હતું. આઈ ડીડ નોટ ડુ ઓલ ધીસ ફોર ધીસ કિંગડમ. આઈ ડીડ નોટ ડુ ધીસ ફોર માય ઓન બોડી સેક, બટ ઇફ યુ આર રિયલી પ્લીઝ ઓન મી, નરસિંહ ભગવાનને કહે, ઇફ યુ રિયલી પ્લીઝ ઓન મી, દેન માય ઇનર એનિમીઝ, આટલો ભક્ત છે, આટલો ઊંચો લેવલનો છે, છતાં બી એનું કોન્સ્ટન્ટ ફોકસ એના અંદરના નેગેટિવ એટ્રીબ્યુટ્સ ઉપર છે. કે મારા અંદરના જે અંતઃકરણની અંદર જે કાંઈક બી નાના બુરા વિચારો છે કે જે તમારાથી મને દૂર કરે છે, તમે એના થકી મારી રક્ષા કરો. પ્રોટેક્ટ મી ફ્રોમ ધોઝ નેગેટિવ એટ્રીબ્યુટ્સ. બહુ મોટી વાત કહેવાય. ભગવાન પાસે એ રીતની માગણી કરવી, એ તો ખુશ થઈ જવાય. See, there is another example of Dhruv also in Bhagavad. At the age of 6, he left home and went to jungle and pleased Lord Vishnu, And Lord Vishnu, when he was pleased, he did not have any knowledge to ask what I want. મારે શું માગવું એ બી એને ખબર નથી બિચારા.
6 વર્ષના છોકરાનું છું. અને જ્યારે એટલું બધું સરપ્રાઇઝ દેખાય ભગવાનનું સ્વરૂપ તો કે જે માગવાનું એ ભૂલી જવાય, રાઈટ. સો લોર્ડ વિષ્ણુ પુટ એ ચિપ, પ્રોગ્રામેબલ ચિપ. જે શંખ છે ભગવાનના હાથમાં, જે શંખ છે ને એ નોલેજનું રિપ્રેઝન્ટેશન છે. શંખ ઇઝ રિપ્રેઝન્ટેશન ઓફ નોલેજ. એ શંખ એના ગાલે અડાડ્યો ભગવાને, પ્રેમથી હાથ મૂકે ને, એ જે શંખવાળો હાથ હતો એ એના ગાલે અડાડ્યો. મોમેન્ટ દેટ શંખ ટચ્ડ, હી ગોટ ઓલ ધીસ પ્રોગ્રામ્સ વિધિન હિમ. અને પછી એણે જે સ્તુતિ કરી છે ભાગવતની અંદર, હજુ બી એ સ્તુતિનું પ્રોપર ટ્રાન્સલેશન થવું અઘરું છે, એટલી ડીપ લેવલની સ્તુતિ છે. વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ હી ચેન્જડ. પણ છતાંય આશ્ચર્યની વાત એ છે કે સ્તુતિ પછી બી પ્રહલાદે જે માગ્યું એ ના માગી શક્યા ધ્રુવ. કદાચ ભગવાને ચાન્સ બી નહીં આપ્યો. સ્તુતિ કરી અને પછી ભગવાને એમ કહ્યું કે તું જે માગવા આવ્યો છું, જા તારા પિતા તને ખોરામાં બેસાડશે, તને રાજ આપશે અને તું કાયમ માટેનો ધ્રુવ થઈ જઈશ. એનો યુ વિલ નોટ બી અનશેકેબલ, યુ વિલ બી અનશેકેબલ એનો. અને ભગવાન અદ્રશ્ય થઈ ગયા, ભગવાન ડિસઅપિયર્ડ. એ ડીડ નોટ ગીવ એનફ ચાન્સ ટુ સે કે મારા નથી જોઈતું આ બધું એનો, હવે તમે મળ્યા પછી મારે આ બધાની જરૂર નથી. નહીં, કંઈ જ નહીં એનો. Not even that he liked it, he came back, and he enjoyed. But during the time when he was a king, he was always repenting. કે મને ભગવાન મળ્યા ને મેં જેવું માગવું તેવું નહીં માગ્યું. ભગવાન મળ્યા છતાં મારે જે માગવું હતું એ નહીં માગી શકાયું. Now this Dhruv is from a divine family, ઉત્તાનપાદ રાજાનો દીકરો, અસુરનો દીકરો નહોતો એનો. અને પ્રહલાદ તો અસુરનો દીકરો હતો. પણ ગુણાતીતાનંદ સ્વામી બી એ કહે છે કે માગ્યું તો પ્રહલાદે માગ્યું, માગતો એને આવડ્યું કે મારા અંતઃ શત્રુ થકી મારી રક્ષા કરજો. પ્રોટેક્ટ મી ફ્રોમ માય ઇનર નેગેટિવ વાઇસીસ. અહીં ભગવાન બી કહે છે હિયર કે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણાવે છે. માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે. ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. ભૂંડું, અતિશય ભૂંડું. ભગવાન એક એડજેક્ટિવ મૂકે છે. ત્યારે તે અપમાનના કરનારનું અતિશય ભૂંડું થઈ જાય છે. જેમ હિરણ્યકશ્યપુ હતો, તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી, એવો બળવાન હતો. પણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નૃસિંહ રૂપે પ્રગટ થઈને હિરણ્યકશ્યપુનો નાશ કરી નાખ્યો. હી કિલ્ડ ધ ડિમન, હી કિલ્ડ હિઝ ફાધર. પછી ભગવાન કહે છે એમ વિચારીને ભગવાનના ભક્તો હોય તેને અતિશય ગરીબપણું પકડવું. નિર્વિકારાનંદ સ્વામીને ભગવાન આ ગ્રીન લાઇટ કે રેડ લાઇટ કોઈ બતાવે છે કે તમારી અંદર 39 ગુણ નથી આવતા એનું કારણ, અથવા તો બીજા શું કહ્યું એમણે, માન અને ઈર્ષા વધતી જાય છે, એ બધાનું કારણ તમે ગરીબપણું નથી પકડ્યું. ગરીબપણું પકડશો તો બચી જશો. એટલે ભગવાન શું કહે, એમ વિચારીને ભગવાનના ભક્તો હોય તેને અતિશય ગરીબપણું પકડવું. પાછું એમાં અતિશય. અને ભગવાન કંઈ ખાલી નથી કહેતા અતિશયની વાત છે. દેર ઇઝ અ રીઝન, દેર ઇઝ અ પર્પઝ. અતિશય ના પકડીએ તો આપણી પાછી ઓરિજિનલ સ્ટાઇલ will come and play. You have to do it extraordinary effort. કાકાજી બી પત્ર સંજીવનીમાં એનો ઠેર ઠેર ઘણી જગ્યાએ એનો એ પ્રયોગ કર્યા છે. And that is
દેટ શુડ બી અવર ફોકસ. હું જેટલું કરું છું એટલું બરાબર તો ના ચાલે, પણ કરું છું એથી મારે કંઈક વધારે જ કરવું છે, એમને રાજી કરી લેવા છે, એવી અંદરથી એવી ઝંખના અને તમન્ના જાગે તો જ કાકાજીએ લખ્યું છે ને કે ગમે તેવી આપણને ઘર ઘરી ગયેલી પ્રકૃતિ હોય કે બદલાય જ નહીં આપણાથી, એનો આપણે બદલવી છે છતાંય ના બદલાય તો બી એ બદલવાનો ઉપાય બતાવ્યો છે કાકાજીએ. એટલે અહીં ભગવાન શું કહે છે, એમ વિચારીને ભગવાનના ભક્તો હોય તેને અતિશય ગરીબપણું પકડવું, પણ કોઈનું અપમાન કરવું નહીં, કોઈનું પણ અપમાન કરવું નહીં. બે હાથ જોડી દેવા. બાપા કહેતા ને અમે આડા શું જઈશું, કંઈ બી આવે તો કે અમે આડા શું જઈશું. બાપા આવડા મોટા એનો અને એવો વિચાર કરે આડા શું જવાનું, તો આપણે કેવો વિચાર કરવો પડે, આપણે તેથી કેટલો મોટો વિચાર કરવો પડે. પણ એથી કોઈ મોટો વિચાર છે જ નહીં. બાપાએ એક્સ્ટ્રીમ લેવલની વાત કરીને ક્યાં બાપા એનો આજે બી એક સરસ બાપાનો પ્રસંગ હતો એનો, પેલા એમાં બાપ્સના એમાં સરસ. લેટ મી જસ્ટ ઓપન અપ. બાપા એટલે બાપા. કાલે પૂનમ. મુંબઈ તારીખ 12/10/1969, 12મી ઓક્ટોબર. સ્વામી શ્રી જમી રહ્યા હતા, યોગી બાપા જમી રહ્યા હતા, ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાત નીકળી. બાપા કહે ગુણાતીતાનંદ સ્વામી કોઈથી દબાય નહીં. સાધુ હતા પણ કહે છે જ્યારે મૂળ વાત આવે ત્યારે કોઈથી દબાય નહીં. એ આચાર્યના પણ આચાર્ય હતા. આચાર્યના પણ આચાર્ય હતા. એમ સ્વામીના મહિમાની ઘણી વાતો કરી બાપાએ. પછી બપોરે બંગલાના કમ્પાઉન્ડમાં વ્હીલચેરમાં બેસીને બાપા ફર્યા બોમ્બે. પછી દરિયે જવા નીકળ્યા. છેલ્લા 2 દિવસથી દરિયે જવાનો કાર્યક્રમ ચાલતો હતો. 2 દિવસ પહેલાં દરિયા કિનારે નાળિયેર ગળાવીને નાળિયેરમાં જ પાણી રાખીને સંતોના આગ્રહથી સ્ટ્રોથી નાળિયેરનું પાણી પીધું હતું. જો કે ફાવ્યું નહોતું બાપાને. 1-2 સ્ટ્રો તૂટી પણ ગઈ. સ્ટ્રો બી એવી ઇન્ડિયાની સ્ટ્રો એટલે. પણ સૌને રાજી કર્યા. બાપાએ બધાને રાજી કર્યા. બારીના કાચ ખુલ્લા રાખ્યા હતા. જ્યારે દરિયા કિનારે જાય ત્યારે બાપા દરિયાની હવા માટે બારીના કાચ ખુલ્લા રખાવતા. બારીના કાચ ખુલ્લા રાખ્યા હતા જેથી દરિયાની હવા આવે. નહીં તો સ્વામીશ્રી મોટરમાં બધી બારીના કાચ હંમેશા બંધ જ રહેતા. એર કન્ડિશન બી ચાલુ નહીં કરવાનું અંદર. ભર ઉનાળામાં બારીના કાચ બંધ. આજે તો આપણે તો બહુ સુખ્યા છીએ ભાઈ. મોટરમાં બધી બારીના કાચ બંધ રહેતા. પછી ભલે ને ઉનાળો હોય, મોટરમાં જ બેસીને કિનારે એક ઓટો મારીને પાછા ફર્યા હતા. જે દિવસ 2 દિવસ પછી, પહેલા દિવસે પેલું નાળિયેરનું પાણી પીધું, પછી બીજા દિવસની, પછી આ 3જા દિવસની વાત કરે છે કે he went around and he just opened the windows down and then came back. પછી બીજે દિવસે નેક્સ્ટ ડે મોટરમાંથી ઉતરીને વ્હીલચેરમાં બેસીને ઠેઠ દરિયા સુધી ગયા હતા. He had gone in wheelchair and gone all the way to the ocean. અને દરિયાનો મોજામાંથી હાથ બોડીને
પાણી લીધું ને માથે ચડાવ્યું. દરિયાના મોજા તેમાંથી હાથ બોડીને પાણી માથે ચડાવ્યું. So when I was reading this, normally if we go to the ocean, what would be our first thing? આપણે આપણા પગ ભીના કરીએ ને. દરિયાનો કેટલો મહિમા આપણને. બાપાએ પાણી માથે ચડાવ્યું. નાની નાની બાબતમાં પણ બાપાની કેટલી હમ્બલનેસ છે, બાપાની કેટલી ગરીબાઈ છે. આપણે એવું માનીએ કે ભાઈ આપણે જઈએ ને આપણા પગ અંદર જાય તો આપણે પવિત્ર થયા. પણ બીજું એવું બી થયું ને કે ભાઈ તમે પહેલાં પગ બોળ્યા ને એનો મહિમા જો ખરેખર હોય તો તમારે એને માથે ચડાવવું જોઈએ ને. રાઈટ. હાથ બોળીને પાણી લીધું ને માથે ચડાવ્યું. ઠાકોરજીને સ્નાન કરાવવા કહ્યું કે ઠાકોરજીને બી સ્નાન કરાવો. અને મધુબાઈએ લીંબુ બાપાને માથે ફેરવી બાપાનો રોગ દરિયામાં નાખ્યો. બાપાને તકલીફો હતી. યોગી બાપા was sick, so there was one devotee, he took lemon, circulate, and through that, so that all the sickness of Bapa goes into ocean. જો મધુભાઈ આ કર્યું. સ્વામીશ્રીએ ફૂલના હાર પણ દરિયામાં નાખ્યા. બાપાએ લીંબુ નહીં ફેંક્યું પણ દરિયાને ફૂલનો હાર ચડાવ્યો. દરિયાનો કેટલો મહિમા. પહેલાં માથે ચડાવ્યું પાણી, હવે ફૂલનો હાર દરિયાને પહેરાવ્યો. નાળિયેર પીધું અને પાછા પછી ઉતારે પધાર્યા. આવી કઈ કઈ લીલા સ્વામીશ્રી કરતા કરાવતા અને સૌને મોહમાં નાખતા. ભલા સૌ એમના જોડાયેલા રહેતા એ જ એમને સંતોષ હતો. બાકી મોટાનો અભિપ્રાય કોણ જાણી શકે. આજે દરિયા કિનારે વ્હીલચેરમાં બેસીને થોડું ફર્યા. ટુડે હી વેન્ટ ઓન વ્હીલચેર એન્ડ વેન્ટ અરાઉન્ડ. પછી એક જગ્યાએ સભા કરી. હરિભક્તો નાળિયેર લાવ્યા, તે લોટામાં ગળાવ્યું, પેલું સ્ટ્રોથી નહીં. ઠાકોરજીને ધરાવ્યું અને પછી પીધું. અને મોટરમાં કે દરિયે જઈએ તો નાળિયેર પીવું જ જોઈએ. દરિયા કિનારે જઈએ તો નાળિયેરનું પાણી પીવું જ જોઈએ. પછી વળી પૂછ્યું, બધા સંતોને નાળિયેર પાયો? યાસ દેખ ભાઈ, તમે મને પીવડાવો છો પણ મારા જેટલો મહિમા મારા સંતોનો બી કરો છો કે નહીં? એટલે કે બધા સંતોને નાળિયેર પાયા. તો જે સંત છે ઈશ્વરચરણ સ્વામી, એમણે કહ્યું કે હા. તો કે કોણે પાયો? પૈસા કોણે આપ્યા એના? તો કે ભગવાનજીભાઈએ. ઈશ્વરચરણ સ્વામી કહે ભગવાનજીભાઈએ. પછી બાપા બહુ રાજી થયા. રાત્રે સ્નાન કરતી વખતે ઉપવાસની યાદી કરાવી. બાપા પાસે there was a system, that whoever will give bath to Bapa, only those who have done ઉપવાસ the day before, નિજડા કર્યો હોય તો જ બાપાને સ્નાન કરાવે. અને એવા પાછા તૈયાર થતા, they will be ready to do that. એટલે બાપા નવું લિસ્ટ દરરોજ બનાવે. રાત્રે સ્નાન કરતી વખતે ઉપવાસની યાદી કરાવી. 17 યુવકો થયા. 17 who wanted to do નિજડા. એવામાં બુધરજી મારું કરીને એક સત્સંગી ફોટો પાડવા આવ્યા બાપાનો. બાપાએ એમને ઉપવાસનું પૂછ્યું. કારણ કે આગલા દિવસે ફોટો પાડવા દીધો હતો, પણ ઉપવાસ કરવાની શરતે કે તમે આવતીકાલે ઉપવાસ કરશો તો આજે ફોટો પાડવા દો. આઈ વિલ લેટ યુ ટેક માય પિક્ચર ઇફ યુ ડુ ફૂલ ફ્લેજ ફાસ્ટ ટુમોરો. અહીં તો બહુ સસ્તું થઈ ગયું છે. આપણે પૂછ્યા વગર જ પાડે છે બધા. નહીં, ફોટો નહીં, વિડીયો.
એટલે કહે છે કે ઉપવાસ કરવાની શરતે. તો ભૂદરજી કહે કે ઉપવાસ કર્યો છે. હે બાપાને કહે તમે કહ્યું તો એટલે ઉપવાસ કર્યો છે, પણ નાળિયેર પાણી પીધું છે. હે એટલે નિર્જા ના થયો ને ભાઈ. તો બાપા શું કહે છે, બીજો ઉપવાસ કરજો તો ફોટો પાડવા મળશે. આજે નહીં. તમે ઉપવાસ પૂરો કર્યો નથી કે સ્વામીશ્રી આજ્ઞા કરી અને આજ્ઞા ભંગનો દંડ પણ સાથે આપ્યો. જે બાપા કહે એને તમારે 100% નહીં, અમારા સુરેશભાઈ 110% કહેતા એનો 110% પાડવું પડે તો રાજી થાય. એ અતિશય. એટલે જો અહીંયા આગળ ભગવાન શું કહે છે, એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું, પણ કોઈનું અપમાન કરવું નહીં. જે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ વિરાજમાન રહ્યા છે, તે ગરીબના અપમાનના કરતલનું મોઢું કરી નાખે છે. એવું જાણીને કોઈ અલ્પજીવને પણ દુખાવવો નહીં. અને જો અહંકારને વશ થઈને જેને તેને દુખાવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે, તે ખમી શકે નહીં. જેમ પ્રહલાદજીને ભગવાને નરસિંહ રૂપ ધરીને રક્ષા કરી, પછી તે ગમે તે દ્વારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. અહીંયા આગળ બી પાછો ભગવાન શું શબ્દ વાપરે, સારી પેઠે. સંતોને બી ધન્યવાદ છે કે એમણે આવા શબ્દો ખરેખર પકડ્યા અને લખ્યા છે. તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં. જેને અભિમાનની પ્રકૃતિ હોય એણે પહેલું ભગવાનથી ડરવું પડે. શું લખ્યું? ભગવાનથી ડરીને. નહીં તો ભગવાન સાથે પ્રેમ કરે ને. ભગવાન સાથે વી હેવ ટુ હેવ એ લવ એન્ડ અફેક્શન ટુવર્ડ્સ ગોડ. તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં, અને એક કીડી જેવા જીવને પણ દુખાવવો નહીં. લો કેટલો જીવ, કીડી જેટલો જીવ. અને અહીંયા આગળ તો લોકો એવું કંઈક જોઈએ તો કૂદકો જ મારે એની પર. છોકરાઓને બી વિડીયો પાડી હોય. મારી બોસ મને કહે કે આઈ હેવ પુટ અ બોર્ડ આઉટસાઇડ ઓન માય હાઉસ ડોર, bugs are not welcomed inside, they will be punished severely. તે શું અક્કલ વાપરી? તારી ભાષા એ જાણે છે, તું એની ભાષા જાણે ને ભાઈ. એના બાપ દાદાની જગ્યા હતી આ, ત્યાં પડાવી લીધી છે. પણ હવે કેવું કલ્ચર છે એનું, કલ્ચર ઇઝ ડિફરન્ટ. પણ ભગવાન શું છે, અને એક કીડી જેવા જીવને પણ દુખાવવો નહીં. એ જ નિર્માની સાધુનો ધર્મ છે. નિર્માની સાધુનું લક્ષણ 5 લક્ષણમાં નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિસ્નેહી અને નિર્માની. વેદરસમાં 50% તો નિર્માની ચેપ્ટર ઉપર જ ભગવાને બતાવ્યું છે. અને આ કોને વાત કરે છે? સ્વયં પ્રકાશાનંદ સ્વામી. નિર્વિકારાનંદ સાથે સ્વયં પ્રકાશાનંદ, રાઈટ. પણ ભગવાન શું કહે છે? નિર્માની સાધુનો એ જ ધર્મ છે. આપણે એવા નિર્માની બનવું છે. આપણા ભગવાન નિર્માની, તો આપણે કેમ નહીં? એટલે આ પપ્પાજી આ વચનામૃતને બહુ અગત્યનું ગણે છે. કાકાજી પણ આ વચનામૃત પત્ર સંજીવનીમાં પછી ઘણી જગ્યાએ રેફરન્સ મૂક્યા. પ્રથમનું 62. બે વચનામૃત બહુ. સ્તંભ એટલે પિલર હતો ને. પેલાને ગુસ્સો આવેલો, એના બાપને ગુસ્સો આવેલો, અને ગુસ્સામાં એમ કહે છે કે તું ભગવાન ભગવાન કરે છે, તારા ભગવાન બધે પ્રગટ છે. તો થાંભલો હતો ને, એને ત્યાં એને ગદા મારી, અને ગદામાંથી
એટલા જોરથી ગદા મારી કે થાંભલો બ્રેક થયો, અને બ્રેક થયો એમાંથી નરસિંહ ભગવાન નીકળ્યા. ભાગવતની અંદર આવું ડિસ્ક્રિપ્શન છે. પણ આપણા બીજામાં એવું છે કે થાંભલાને ગરમ કર્યો, અને પ્રહલાદે જોયું કે કીડીઓ ચાલે છે એની ઉપર, તો મારા ભગવાન આમાં બી હોય તો જાણે જેને બાથ ભરી, એવું બી એક અમુક જગ્યાએ લખેલું છે. એનો કોઈ હશે, બીજા કોઈ શાસ્ત્રોમાં હશે, વિષ્ણુ પુરાણમાં એવું હશે કદાચ. પણ ભાગવતની અંદર પેલાને ગુસ્સો જ આવ્યો અને જઈને પેલા થાંભલાને ગદા મારીને ઇટ જસ્ટ શેટર્ડ, એન્ડ એમાંથી ભગવાન નીકળ્યા એનો. બટ વોટ એવર જે રીતનું કે રીતનું, બટ ધ પોઈન્ટ ઇઝ કે he became angry and he vented out his anger, and God came out. લાજ રાખવા માટે, પ્રહલાદની લાજ રાખવા માટે થાંભલામાંથી પ્રગટ થયા. એવું ને એવું આપણા રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન જ્યારે નીલકંઠ વર્ણી આવ્યા ત્યારે કાગળ લખેલો, નીલકંઠ વર્ણીનો કંઈક કાગળ છે ને, અહીં આગળ લખ્યો છે, છેલ્લે લખ્યું છે કે તમે જલ્દી નહીં આવો તો હું ચાલવા નીકળી પડીશ, मेरे ऊपर कर्णादृष्टि नहीं करोगे तो हम चल पड़ेंगे. તો રામાનંદ સ્વામી તો જાણતા હતા ભગવાન છે, છતાંય પણ એવું લખ્યું કે ભાઈ જો ગરજ હોય તો થાંભલાને બાથ ભીડવી પડશે. પ્રહલાદજીએ જેમ બાથ ભીડી એમ બાથ ભીડવી પડશે. અને ભગવાને ખુદ પત્ર વાંચ્યો તો જઈને ઊભા થઈને થાંભલાને બાથ ભીડી ભગવાને એનો, એવા નિર્માની. ચાલો, સહજાનંદ સ્વામી મહારાજની. Anybody, any question on that? Wants to know anything more that maybe we can try? Okay, Angie Ben, your prasad now. થાળ કરો. Okay, થઈ ગયો થાળ? Is થાળ done? No?